શાળાઓમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પ્રાર્થના દરમિયાન હવે બાળકોને ગીતાના પાઠ શીખવવામાં આવે તે પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં ભગવદ્ ગીતા સાથે હિન્દુઓની દ્રઢ આસ્થા જોડાયેલી છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તો આ પુસ્તકનું મહત્વ છે જ, પણ સાથે જીવન કઈ રીતે જીવવું તેનો શ્રેષ્ઠ સાર પણ આ પુસ્તકમાં સમાયેલું છે। ત્યારે હવે અમદાવાદમાં એક અનોખી જ પહેલ હાથ ધરવામાં આવી। અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ પણ શીખવવામાં આવશે। બાળક ભણતરની સાથે ગણતરના પાઠ પણ શીખે તે હેતુ સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। કુલ 51 શ્લોક છે। એક શ્લોક એક અઠવાડિયા સુધી ચાલશે, બીજા અઠવાડિયે બીજો શ્લોક શરૂ થશે અને ત્યારબાદ શાળા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી અમે વિદ્યાર્થીઓને તેઓ શ્લોકનું ગાન કરે અને તેને એ શ્લોકને તેના જીવનમાં પરિવર્તન માટે કઈ રીતે ઉપયોગ કર્યો એની સમજ આપે એ પ્રકારે ગીતા પ્રેમ વર્ધન સ્પર્ધાનું આયોજન કરીશું અને આ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અમે 51,000 સુધીના ઇનામો પણ આપીશું। તો પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતાના કુલ 51 જેટલા શ્લોકને અલગથી તારવામાં આવ્યા। આ એવા શ્લોક છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ આપે છે અને જીવન ઘડતર માટે પ્રેરણારૂપ બને છે। આમ તો રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકના માધ્યમથી બાળકોને ભગવદ્ ગીતાના પાઠ શીખવવા પ્રયત્નશીલ છે જ, પરંતુ અમદાવાદ ગ્રામીણ ડીઓએ થોડો નવતર પ્રયોગ હાથ ધરી અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો કે જેનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા લોકાર્પણ કરાયું હતું। તો કેન્દ્રીય ગૃહ પ્રધાન